ટોકન આપી દીધા પછી ખબર પડે છે કે પ્રોપર્ટી ક્યાંક લોચામાં છે અને જે ટોકન આપ્યું છે એ અટકી ગયું છે. તો એવી કઈ બાબતો છે કે ટોકન આપતા પહેલાં આપણે જરૂરથી ચેક કરવી જોઈએ. પહેલાં તો એ છે કે તમે જે પણ માલિક છે, ઓનર છે, એ કોણ છે, એના જ નામે પ્રોપર્ટી છે એ જરૂરથી ચેક કરો. પ્લસ ટાઇટલ જરૂરથી ચેક કરો. ટાઇટલ ક્લિયર છે, છેલ્લું 20 કે 30 વર્ષ સુધીનું ટાઇટલ તમે જોવો, બરોબર છે, એનું સર્ચ કરાવડાવો. પ્લસ કે જે પ્રોપર્ટી છે એ જોઈન્ટ ફેમિલી કે જોઈન્ટમાં છે કે નહીં એ જરૂરથી ચેક કરો. અને એ જોઈન્ટમાં છે તો બધા લોકોનો કન્સર્ન છે કે કેમ. અને બીજી વસ્તુ, જો તમે લેન્ડ ખરીદતા હોય, એગ્રીકલ્ચર લેન્ડ ખરીદતા હોય તો પછી 7/12 અને 8 જરૂરથી જોજો. પ્લસ એમાં એ જોજો કે એને કરાવેલી નથી કે એને કરાવેલી છે, બરોબર છે. જો પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમાં બી જરૂર જોજો કે રેસિડેન્શિયલ માટે અપ્રૂવ છે કે નહીં. બીજી વસ્તુ એ કે તમે જ્યારે પણ ફ્લેટ લ્યો છો ત્યારે તમે રેરા જરૂરથી ચેક કરજો. રેરા વગર તમે એક પણ રૂપિયો ટોકન આપતા નહીં, બરોબર છે. તો પહેલાં રેરા જોવો, પછી એને જોવો, એના પછી જ તમે ટોકન આપો, બરોબર છે. અને બીજી વસ્તુ એ કે જ્યારે પણ તમે ફ્લેટ લેવા જશો ને તો બિલ્ડર ઉતાવળ જ કરશે કે અમારી પાસે છેલ્લા 2 ફ્લેટ છે, આટલું છે, ઓલું છે, પેલું છે. પણ તમે શાંતિથી વિચારો અને બધી વસ્તુ પ્રોપર માંગો, પછી જ તમને ખ્યાલ આવશે. જ્યારે પણ તમે ટોકન આપો છો ત્યારે રિટર્નમાં અગ્રીમેન્ટ કરાવો કે કેટલી અમાઉન્ટ છે. પહેલાં તો ટોટલ કેટલી અમાઉન્ટ તમારે પે કરવાની છે, પ્લસ તમે ટોકન કેટલું આપો છો એ પણ લખાવડાવો. પ્લસ કે મને કેટલા સમયમાં પ્રોપર્ટી મળવાની છે યુઝ માટે અને મારે કેટલા સમયમાં પૈસા તમને આપવાના છે એ પણ જરૂરથી લખાવો. અને જો સોદો કેન્સલ થાય છે તો રિફંડ પોલિસી, રિફંડના ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ ત્યારે ને ત્યારે જ ડિસ્ક્રાઇબ કરી દો એમાં, તો બેસ્ટ રહેશે. અને આવી જ માહિતી જાણવા માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં.